આદિજાતિ મંત્રી કુબેર ડિંડોરનું એક મુદ્દે સ્ટેજ પરથી ગોળ નિવેદન સામે આવ્યું છે। તેઓએ આદિજાતિ વિદ્યાર્થીઓને પ્રી મેટ્રિક શિષ્યવૃત્તિ બંધ કરવાના મામલે સ્ટેજ પરથી ગોળ નિવેદન આપ્યું છે। તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું કે મેનેજમેન્ટ કોટામાં ભૂતકાળમાં પણ નથી આપ્યું અને ભવિષ્યમાં પણ નહીં આપે એની વાત છે। છોટાઉદેપુર કોંગ્રેસ સમિતિ 2 દિવસ અગાઉ કલેક્ટરને આવેદનપત્ર આપી મેનેજમેન્ટ કોટામાં શિષ્યવૃત્તિ બંધ કરાવવાના વિરોધમાં તેમને આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે મંત્રી કુબેર ડિંડોર દ્વારા આ એક સ્ટેજ પરથી ગોળ નિવેદન સામે આવ્યું છે। તેમના નિવેદનમાં તેઓએ શું કહ્યું છે આવો સાંભળીએ। પાછું ચાલુ કર્યું છે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિમાં ભલા મેનેજમેન્ટ કોટામાં શિષ્યવૃત્તિ બંધ કરી દીધી। જે મિત્રો મેનેજમેન્ટ કોટામાં એ તો સંસ્થાની જવાબદારી છે। મેનેજમેન્ટ કોટા દાખલા તરીકે 100 સીટો હોય 15% પ્રમાણે આપણી 15 સીટો ભરાઈ જાય અને ગવર્નમેન્ટ કોટા પછી હોય ગવર્નમેન્ટ કોટાની સીટો ભરાય 7-8 ત્યાં સુધી ફ્રી સીટ કાર્ડ આપવાની જવાબદારી રાજ્ય સરકારની છે। પણ જેને પોર્ટલ પર એપ્લિકેશન ના કરી હોય પોર્ટલ પર એપ્લાય ના કરી હોય આપણી એડમિશન કમિટીએ એને પ્રવેશ ના આપ્યો હોય ને એવા કેટલીક સંસ્થાવાળા છોટાઉદેપુરમાં જે વિદ્યાર્થીઓ ભણતા હોય એવા કેટલાક લોકોને એજન્ટ મૂકીને એમના ઘરે જાય જે બેટા 12મું પાસ કર્યું છે નવરો છે બેકાર છે તારું સર્ટિફિકેટ લા તારું માર્કશીટ લા તને હું દાખલ કરી આપું તને આ બીએસસી થઈ જાય તું નર્સિંગ થઈ જાય તું આ થઈ જાય એમ કરીને એ જાતે એડમિશન આપે છે પોતાની સંસ્થામાં એ મેનેજમેન્ટ કોટા છે એમાં એડમિશન આપે છે એને ફ્રી સીટ કાર્ડ ભૂતકાળમાં નથી આપ્યું અને ભવિષ્યમાં આપવા એની વાત છે। એમાં કેટલાકને ગુમરાહ કર્યા કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી ગયા। અરે ભાઈ અને તમારી પાસે કોઈ પણ એવા વિદ્યાર્થીઓ ગુજરાતમાં હોય જેને ગવર્નમેન્ટ કોટા સિવાય એડમિશન મળ્યું હોય અને એને શિષ્યવૃત્તિ ના મળી હોય એના માટે જવાબદારી અમારી સામે યાદી આપજો। એક જગ્યાએ 50,000 વિદ્યાર્થીઓને અમે આંદોલન કર્યું અને 50 તો 5 વિદ્યાર્થી એવા લઈ આવો ગુજરાતમાંથી 5 વિદ્યાર્થી કે જેમને ગવર્નમેન્ટ કોટામાં એડમિશન મળ્યું હોય ગવર્નમેન્ટ કોટાની વાત કરું છું એમાં સેન્ટ ફાઇનાન્સ કોલેજમાં એડમિશન મળ્યું હોય ફ્રી સીટ કાર્ડનો પૈસા ના મળે જવાબદારી અમારી છે। 2022-23માં કેટલાક છોકરા રહી ગયા હતા ગવર્નમેન્ટ કોટામાં એડમિશન મળ્યું એમને પાછળથી અમે પોર્ટલ ખોલી મિત્રો એને શિષ્યવૃત્તિ આપીએ છીએ। પણ ગુમરાહ કરવાવાળી નીતિ જે છે યુવાનોને ગુમરાહ કરવાની વાત આજે ગુજરાતમાં યુવાનો મિત્રો આદિવાસી સમાજના યુવાનો ભણીને ડોક્ટર બન્યા છે મેડિકલમાં આગળ વધ્યા છે તમામ ગામડે ડોક્ટરો જોવા મળે છે અને સાથે સાથે રોજગાર લક્ષી આપણે મિત્રો તાલીમો આપીને આપણે આગળ વધવાનું છે। આજે આ જે કાર્યક્રમ છે એમાં આપણી સંસ્કૃતિ ભૂલાઈ ના જાય।